હે એવરીવન વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. ટાર્ગેટ જીપીએસસી વન સ્ટોપ સોલ્યુશન છે તમારી તમામ વર્ગ 1થી લઈને વર્ગ 3ની તમામ તૈયારી માટેની. તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલના તમામ વિડીયો જોઈને જો યોગ્ય લાગે છે તો એને સબસ્ક્રાઇબ કરવાનો અચૂકપણે ભૂલશો નહીં. વિડીયો તમારા બધા જ મિત્રોને તમારા બધા ગ્રુપમાં ખાસ શેર કરજો. શા માટે તમારે આપણી આ ટાર્ગેટ જીપીએસસી જે યુટ્યુબ ચેનલ છે એના પરથી ભણવું જોઈએ? તો એવું તો શું છે સાહેબ? તો યાદ રાખજો, હું પોતે એટલો એક્સપિરિયન્સ ધરાવું છું જેથી કરીને તમે લોકો ટ્રસ્ટવર્ધી બની શકો. બરાબર, હું ટ્રસ્ટવર્ધી તમારી માટે બની શકું. મારું નામ હર્ષલ જૈન અને 4.5 વર્ષ કરતાં પણ ઉપરનો એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં. 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં. જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર 2 વખત ક્લિયર છું પ્રિલિમિનરી, 2 વખત મેઇન્સમાં એપિયર થયો છું. આઈસીઆઈસીઆઈ બેંક પી, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું. અને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લર્ક 2022 છે તે પણ હું અહીંયા ક્લિયર છું. એટલે મને વર્ગ 1, 2, 3નો પણ એક્સપિરિયન્સ છે અને બધી જ પ્રકારની પરીક્ષાનો મને એક્સપિરિયન્સ હોવાથી તમે લોકો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો પડે છે બધા જ વિડીયો તમે ખાસ જુઓ. સ્વાગત છે જીસીઆરટી ઇતિહાસ સેશનની અંદર ધોરણ 12માં. આપણે ધોરણ 12ની અંદર લાઇનર હાઇલાઇટ કરીને તમને સમજાવવામાં આવશે દરેક વસ્તુઓને. કઈ વસ્તુ ક્યાંથી પૂછાઈ શકે આપણને બધી વસ્તુનો ખ્યાલ આપવામાં આવશે અને જે જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એકવાર મારી આ સિરીઝ પતે પછી હું ધોરણ 5થી 10ની જે સોશિયલ સાયન્સની ચોપડી છે એની પ્રશ્નોત્તરી અને પછી ધોરણ 11, 12ની પ્રશ્નોત્તરી પણ આપણે કરવાના. બટ પહેલાં ચોપડી છે રીડ કરવી પડશે અને પહેલાં તમને માહિતી આપી દઉં છું કે ધોરણ 12 છે એની ચોપડી તમારે બધા મિત્રોએ ખાસ રીડ કરવાની છે. હું તમને કરાવું છું પણ એક વખત તમારે એ ચેપ્ટરને રીડ કરવું પડશે. રાઈટ, તો પ્લીઝ એને રીડ કરજો ખાસ કરીને. અને આપણે શરૂઆત કરીએ છીએ આપણા આજના વિડીયોની. એવરીવન વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. ટાર્ગેટ જીપીએસસીના જીસીઈઆરટી ધોરણ 12ની ચોપડી ઇતિહાસ સિરીઝમાં આપનું સ્વાગત છે. આના પહેલા આપણે 1857નો સંગ્રામ ભણી ગયા હતા 3 પાઠની અંદર અને અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા ધોરણ 12નું ચેપ્ટર નંબર 6 ઇતિહાસ ચોપડીમાં કંપની શાસનની આર્થિક અસરો. તો ચાલો ફટાફટથી આપણે શરૂઆત કરી દઈએ. કંપની શાસનની આર્થિક અસરની અંદર કયા પોઈન્ટ ઓફ વ્યૂ છે તે અહીંયા આવી રહ્યા છે. બધું હાઇલાઇટ કરતો રહીશ જેથી કરીને તમને વાંધો નહીં આવે. પ્લાસીનું યુદ્ધ, આપ લોકો જાણો છો કે પ્લાસીનું યુદ્ધ થયું હતું અને આ પ્લાસીનું યુદ્ધ છે એનાથી અંગ્રેજોનો પગ પેસારો ભારતની અંદર થયો છે. રાઈટ, હવે યુરોપની અંદર ઇંગ્લેન્ડ સહિત નવજાગૃતિ કાળ અને ધર્મ સુધારણાના કારણે પ્રગતિશીલ માહોલ છે તે ઊભો થઈ જાય છે. રાઈટ, તો આના કારણે શું સિનારીઓ થવાના કે ભાઈ હવે સર્વત્ર લોકશાહી છે એની ડિમાન્ડ થવાની. બરાબર, સર્વત્ર લોકશાહી છે એનો વિકાસ છે એ પણ થવાનો. એટલા માટે ઇંગ્લેન્ડમાં રાજાશાહી ક્રમશઃ નબળી પડીને ઇંગ્લેન્ડની પ્રજાએ રક્તવિહીન ક્રાંતિ દ્વારા લોકશાહીના માર્ગે પ્રજા વિકાસનો રસ્તો પ્રારંભ કર્યો. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની જન્મ થયો. ઉત્પાદનની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યો. માનવનું સ્થાન મશીન દ્વારા લેવામાં આવ્યું. એટલે ભાઈ હવે વિપુલ પ્રમાણમાં કાચા માલની જરૂરત ઊભી થઈ. લાવે ક્યાંથી કાચો માલ? તો કાચો માલ ભાઈ ભારત દેશ છે ને નિર્બળ બની ગયો આપણો. ભારત દેશને જીતવાનો, ભારતને કાચા માલ માટે સંસ્થાન બનાવવાનો નિર્ધાર કર્યો અંગ્રેજોએ. ભારતનો વિજય એ ઇંગ્લેન્ડની આર્થિક માંગો પૂરી કરવાનો હતો. રાઈટ, અને ઇંગ્લેન્ડમાં મશીનો મબલક પ્રમાણમાં ઉત્પાદિત થયેલ ચીજો વેચવી ક્યાં? તો ભાઈ એ ભારતની અંદર વેચવાની. બરાબર, ભારતની અંદરથી કાચો માલ લેવાનો, ત્યાં બધું બનાવવાનું, ફરીથી ભારતની અંદર વેચવાનું. અલ્ટિમેટ ભારતને તમામ સાઈડથી લૂંટવાની વાત હતી જે ઇંગ્લેન્ડ વાળા લોકોએ પ્રોપર વેમાં કરી ગયા આપણે ત્યાં. રાઈટ, યસ. ભારતમાં કંપનીના સૌપ્રથમ 100 વર્ષો 1857 સુધીના હતા. 1757 થી 1857. તો એ કાળ દરમિયાન ભારતની અંદર વિકસિત હુન્નર ઉદ્યોગ અને સમૃદ્ધિ વેપાર વાણિજ્યનું પતન થઈ ગયું હતું ટોટલી. ગરીબ, કંગાળ અને પાયમાલ દેશ આપણો બની ગયો હતો અને બ્રિટિશ શાસનની અન્યાયી વ્યવસ્થા તથા ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની સંસ્થાનવાદી સામ્રાજ્યવાદી શોષણ નીતિનો ઇતિહાસ બરાબર સમજવો હોય તો આપણે બંગાળથી શરૂઆત કરવી પડશે. રાઈટ, તો ચલો પરંપરાગત અર્થવ્યવસ્થામાં બંગાળ કઈ રીતે થયું તે આપણે જોઈએ. તો ભાઈ બંગાળ પ્રાંતની મુખ્ય સમૃદ્ધિનો આધાર હતો ને ખેતીજન્ય પેદાશ ઉપર હતું, હુન્નર ઉદ્યોગની ઉત્પાદન પ્રવૃત્તિ પર હતું ને સમૃદ્ધ વેપાર પર નિર્ભર હતો. પણ અહીંયા તો ભાઈ વેપાર માટે આવેલી યુરોપિયન પ્રજા શું કર્યું? નોંધપાત્ર વેપાર કરતી હતી અને એ વખતે વેપારનું પાછું બંગાળના લાભમાં હતું. પણ હવે ભાઈ અહીંયા શું સિનારીઓ થાય છે? હવે તો અહીંયા મોટા પ્રમાણમાં સોનું આવતું. બરાબર, અને ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કરતા યાત્રિક છે બર્નિયર નામનો 1700માં લખ્યું બંગાળમાં ધન આવવાના 100 દરવાજા પણ બહાર જવા માટેના એક પણ દરવાજા નથી. અને એ વખતે બંગાળનું વેપારનું પાસું હતું એ બધું બંગાળના હાથમાં હતું.
મોટા જથ્થામાં અહીં સોનું આવતું. એ વખતે બંગાળની નિકાસ તેની આયાત કરતા 3 ગણી વધારે હતી. એ સમયે બંગાળ મુખ્યત્વે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, અફીણ વગેરે નિકાસ કરતું હતું. મુલાયમ સુતરાઉ કાપડ છે અને ખાસ કરીને ઢાકાના મલમલની માંગ વિશ્વના બજારમાં ખૂબ રહેતી હતી. યુરોપની કંપનીઓ મોટા જથ્થામાં જમીન અને દરિયાઈ માર્ગે બસરા, મોછાન, જેધા તરફ માલની નિકાસ કરતી હતી. પ્લાસીના યુદ્ધે અને ત્યાર પછી બક્સરનું યુદ્ધ, બંને યુદ્ધો છે એ અંગ્રેજોને ભારતની અંદર ઓલમોસ્ટ બધી જ સત્તા આપી દીધી. ખાસ કરીને બંગાળ, બિહાર, ઓરિસ્સા આ 3 જગ્યા પર માલિક બની ગયો ઓલમોસ્ટ. ક્લાઇવે મુગલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર, ઓરિસ્સાની જમીન મહેસૂલ એટલે કે દીવાની સત્તા મળી લીધી. દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. એટલે કે અહીંયા સિનારિયો કેવો થાય, દ્વિમુખી શાસન પદ્ધતિમાં રાજા છે બધાના આગળ રાજાનું નામ બોલે કે રાજાએ આ બધો કર લીધો, રાજા દ્વારા છે આ બધી વસ્તુ છે એપ્લાય કરવામાં આવી. જેટલો પણ કર આવતો રાજા કશું નતો લઈ શકતો. કર આવે, જેટલું પણ સોનું આવે, જેટલું પણ બધું કર આવતું બધું અંગ્રેજો લઈ લેતા. એટલે એકચ્યુઅલમાં પડદા પાછળ જ અંગ્રેજો રહેતા અને નામ રાજાનું ખરાબ થતું હતું. એટલે રાજા રાજ કરે પણ કેવું અંગ્રેજ તરફથી રાજ કરતા હોય એવો સિનારિયો હતો ત્રિમુખી શાસન પદ્ધતિમાં. ખેતી અને ખેડૂતો પાયમાલ બન્યા અને વેપાર વાણિજ્ય પણ આની ખૂબ અસર થઈ. વેપાર વાણિજ્ય બિલકુલ પતી ગયા. ભયંકર કૃત્ય તો અંગ્રેજોએ કર્યું કે ઇંગ્લેન્ડના હિત ખાતર સત્તાનો દુરુપયોગ કરીને બંગાળના હુન્નર ઉદ્યોગ અને વેપાર વાણિજ્ય ભાંગી કાઢ્યા. બંગાળને કંગાળ બનાવી દીધું. બંગાળ હો ગયા કંગાળ. ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટ. શા માટે તમારે આપણી આ વેબસાઇટને રોજે રોજ દિવસમાં 3 વાર જોવી જોઈએ? વીકલી કરંટ અફેર્સ તમારી માટે આવી રહ્યો છે. ડેઇલી કરંટ અફેર્સ, ધ હિન્દુ વોકાબ્યુલરી તમારી માટે આવી રહ્યું છે. જોડે તમને મંથલી કરંટ અફેર્સ પણ મળશે. જોડે તમને સરકારી પરીક્ષાને લગતું મટીરિયલ પણ મળવાનું છે, બરાબર. અને સરકારી પરીક્ષાને લગતી માહિતી પણ મળશે. મોક ટેસ્ટ પેપર સિરીઝ પણ તમને મળવાની છે. તો તમારે કેમ ઇગ્નોર કરવું છે? કોઈ પણ તમને સારી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય તો શું કામ તમારે એને ના જોવી જોઈએ? જોઈ લો. વીકલી કરંટ અફેર્સનો તમે ખાલી ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. વીકલી કરંટ અફેર્સમાં જો આટલી બધી વસ્તુ છે, ટાઇટલ વાઇઝ તમને અહીંયા અમે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એક સેક્શન વાઇઝ રાજ્ય, આંતરરાજ્ય, બરાબર, આંતરરાષ્ટ્રીય, પછી રાષ્ટ્રીય, સંરક્ષણ છે, બરાબર, નિમણૂક છે, રાજીનામા. અને રોજના કરંટ અફેર્સમાં ટાઇટલ ના થતું પણ રોજના કરંટ અફેર્સમાં આટલા પોઈન્ટને આવરી લેવામાં આવે છે, રાઈટ. તો ખાસ કરીને આપણી આ વેબસાઇટને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને પિન કરેલી કમેન્ટમાં પણ આ લિંક અવેલેબલ છે. ત્યાંથી તમે આ વેબસાઇટને જુઓ. જજ કરણ આપણી હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ. જય સોમનાથ. અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા ઇંગ્લેન્ડ રહેલું. તેઓએ હિન્દીઓની ચિંતા જરાય કરી નહીં. પોતાની આર્થિક નીતિ જબરદસ્તીથી હિન્દીઓ પર ઠોકી બેસાડી. એમાં જ્હોન સુલિવન કરીને મહાનુભાવ છે, બરાબર, મદ્રાસ પ્રાંતની અંદર આર્થિક બાબતના નિષ્ણાત અધિકારી હતા. એ ભારતમાં અંગ્રેજની આર્થિક નીતિના પ્રભાવ દર્શો લખ્યું છે. ભાઈ, આપણી પ્રણાલિકા સ્પંજના રૂપમાં કામ કરે છે, વાદળીના, જે ગંગા કિનારાથી દરેક સારી વસ્તુ લઈ લે છે અને ટેમ્સ નદીના કિનારે નીચોવી દે છે, બરાબર. અંગ્રેજોની કંઈક આવી નીતિ હતી, ભારત દેશમાંથી બધું લઈ જવાનું અને ઇંગ્લેન્ડની અંદર જઈને બધું ખાલી કરી આવવાનું, રાઈટ. હસ્તકારીગરના ઉદ્યોગોનો વિનાશ કઈ રીતે થયો તે જોઈએ આપણે. કેલ્વર્ટ શું કહે છે એ બાબતમાં કે તીવ્ર બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ જાણકારી, સર્જનાત્મક પ્રતિભાના કારણે ભારતીય ઉદ્યોગ પશ્ચિમી દેશની સરખામણીમાં અગ્રસ્થાન ધરાવતો હતો, બરાબર. શું ધરાવતો હતો? અગ્રસ્થાન ધરાવતો હતો. પરંતુ અહીંયા સિનારીઓ શું થયા કે ભાઈ સુતરાઉ અને અહીં પશ્ચિમી દેશો પાસે ભારે વજન વહન કરવા માટે વાહનો નહોતા, ત્યારે ભારત પાસે ભારે વજન લઈ જનાર જહાજો હતા. હસ્તકલા કારીગરીની ઉદ્યોગમાં વસ્ત્ર ઉદ્યોગ સૌથી મુખ્ય ગણાતો. સુતરાઉ, રેશમી અને ઊનના કાપડ વણાટ મુખ્ય ઉદ્યોગ ભારતમાં ચાલતો અને ભારતે નિપુણતા પ્રાપ્ત કરી છે. ભારતનું કાપડ ઇંગ્લેન્ડ અને તેમજ યુરોપના અન્ય રાજ્યોમાં તથા ચીન, જાપાન, દક્ષિણ એશિયાના ટાપુઓ, બ્રહ્મદેશ, અરબસ્તાન, ઈરાન, આફ્રિકાના કેટલાક દેશમાં જતું. બંગાળ ઉપરાંત લખનઉ, અમદાવાદ, નાગપુર, મદુરાઈ સુતરાઉ કાપડના મોટા કેન્દ્રો હતા. ઢાકાની મલમલ, લાહોરના ગાલીચા, કાશ્મીરની સાલ, બનારસનું જરી કામ જાણીતું છે. આ જોડકામ પૂછાય તમને, ધ્યાન રાખજો. ઝવેરાતનું કામ, સોનાચાંદીના દાગીના બનાવવાના, આરસચંદન, હાથીદાંત, કાંચ ઉપર કલાત્મક નકશી કામ કરવાના ઉદ્યોગ પણ અહીંયા મોટા પાયા પર ચાલતા હતા. રમેશચંદ્ર દત્ત જણાવે છે, ભારતમાં વણાટ એ સામાન્ય વ્યક્તિનો રાષ્ટ્રીય ઉદ્યોગ હતો અને કાંતણ કામમાં લાખો મહિલા જોડાયેલી હતી. બંગાળના શાહબાદ જિલ્લામાં જ 1 લાખથી વધારે વણકર હતા. બંગાળમાંથી 95% સુતરાઉ કાપડ વિદેશ મોકલવામાં આવતું હતું. ઢાકાની મલમલ ઉપરાંત કૃષ્ણગઢ, ચંદેર, અરણી, બનારસ વસ્ત્રોદ્યોગના કેન્દ્રો હતા. અમદાવાદના ધોતી દુપટ્ટા ફેમસ, લખનઉના ચિકન બોર્ડર માટે, નાગપુરનું રેશમ જાણીતું હતું, બરાબર.
રેશમ ઉદ્યોગમાં મુર્શિદાબાદ, માલદા, બંગાળના અનેક ગામ જાણીતા હતા. ઊનના કાપડ માટે કાશ્મીર, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન જાણીતા હતા. કાપડ ઉદ્યોગ ઉપરાંત ભારતનો વહાણ ઉદ્યોગ પણ છે. બાંધવાનો ઉદ્યોગ ઇંગ્લેન્ડના એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો. ધાતુ ઉદ્યોગમાં તાંબુ, પિત્તળ, કાંસાના વાસણો બનાવવાનો ઉદ્યોગ જો ભારતમાં ચાલતો હતો. મુરાદાબાદ, બનારસ આ માટેના પ્રસિદ્ધ સ્થળ હતા. ધાતુકામ માટે નાસિક, પુના, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, તાંજોર જાણીતા હતા. કચ્છ, સિંધ અને પંજાબ હથિયાર બનાવવાના કેન્દ્રો હતા. કાચ ઉદ્યોગ માટે કોલ્હાપુરા, સતારા, ગોરખપુર, આગ્રા, ચિત્તોડ, બાલઘાટ જાણીતા હતા. સોના, ચાંદી, હીરા, જવેરાત, નકશીકામ માટે અનેક સ્થળો હતા. આ બધી હસ્તકલા કારીગરી ભારતની આર્થિક ઉન્નતિ, રુચિ અને કલાત્મક સૌંદર્ય પ્રગટ કરતી હતી. અંગ્રેજોની પાસે સત્તા આવતા જ શું સિનારીઓ થયા? બંગાળ તેમજ સમગ્ર ભારતના હુન્નર ઉદ્યોગનો નાશ કરી દીધો. આમણે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવાના ટકા માટે હિન્દના હુન્નર ઉદ્યોગને કચડી નાખવાના પ્રયત્નો શરૂ કર્યા અને આ માટે તેમણે રીત રસમો પણ અપનાવી. વણકર અને કારીગર પર જુલમ અત્યાચાર કર્યા. ભારતના ખૂણે ખૂણે ઇંગ્લેન્ડની મિલમાં બનતું સસ્તું કાપડ પહોંચાડવામાં આવ્યું. આમ સેંકડો વર્ષોથી જેણે યુરોપ અને દુનિયાને સૂત્રો કાપડ પૂરું પાડ્યું તે ભારત કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની ગયું. ભારતમાં બનેલો માલ વિદેશમાં જતો, ત્યાંનું સોનું ભારતમાં આવતું હતું, પરંતુ હવે દિશા ઉલટી થઈ ગઈ. વિદેશી માલ ભારતમાં આવવા લાગ્યો, સોનું બહાર જવા લાગ્યું. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાગતા કારીગર બેકાર બન્યા. ગામડામાં જમીન ખેતીમાં આશરો લેવાનું વિચાર્યું. અહીં પણ ભાઈ કોઈ સાર ના રહ્યો. કેમ? કારણ કે ભાઈ અહીંયા આર્થિક વ્યવસ્થા પણ પડી ભાગી, કારણ કે અહીંયા બ્રિટિશ મહેસૂલ નીતિ લાગુ પડી ગઈ હતી. એટલે અહીંયા બ્રિટિશર્સ કોઈ જગ્યાએ ભારતીયને મૂક્યા નહીં, ભારતની પ્રજાને મૂક્યા નથી. કાયમી જમાબંધી પ્રથા છે. લોર્ડ કોર્નવોલિસ દ્વારા મહેસૂલી વ્યવસ્થા અમલીકરણ કરવામાં આવી હતી. 1703 બંગાળ, બિહાર, ઓડિશાની કાયમી જમા પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. શું છે આ કાયમી જમાબંધી? પોતાના હસ્તકની જમીનનો માલિકી હક જમીનદારને મળ્યો. જમીન મહેસૂલ ઉઘરાવવાનો હક સરકારના એજન્ટ તરીકે કાર્ય કરવાનો હતો. જમીન મહેસૂલ જમીનદાર એકઠું કરતો, તેમાંથી 11માંથી 10 ભાગ સરકારને આપતો અને 1 ભાગ પોતાના મહેનતાણા તરીકે રાખી શકતો. જમીનદાર મારફતે સરકારને આપવાનું મહેસૂલ કાયમી નિશ્ચિત હતું. આથી જમીનદારને પોતાના ક્ષેત્રમાં આવતી બધી જમીનનો માલિક જાહેર કરવામાં આવ્યો. અને આ પદ્ધતિ જમીનદારને થોડું સહન કરવું પડે. દુષ્કાળ કે ઓછા વરસાદના સમયમાં પણ મહેસૂલી રકમ નક્કી કર્યા મુજબ આપવી જ પડે. જે જમીનદાર મહેસૂલ ન ભરી શકે તેની જમીન હરાજી કરીને કંપની પૈસા વસૂલ કરી લીધી. પરંતુ શરૂઆતના 15 વર્ષનો ગાળો જે જમીનદારો પસાર કરી ગયા તેઓ પાછળથી ખૂબ સદ્ધરજ બની ગયા. તેમણે જમીનો ખરીદવા માંડી અને આ જમીનદારોને જમીનના વિકાસ કે ખેડૂતના કલ્યાણમાં જરા સરખી રુચિ નહોતી. પરિણામે આ પ્રદેશમાં ખેડૂતો ઘણા બળવા થયા. બંગાળમાં એક સમય પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો હતો. પૂર્વનો અન્ન ભંડાર તે તદ્દન ઉજ્જવળ થઈ ગયો. ભૂખમરો રોગ અને